નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ એક અત્યંત રસપ્રદ અને ટેકનિકલ ટોપિક વિશે, પાયરેનોમીટરનું વર્ગીકરણ. આપણે સૌ જાણીએ છીએ કે સોલાર એનર્જી સેક્ટરમાં સચોટ માપન એ જ એની કરોડરજ્જુ છે. સૌર કિરણોત્સર્ગ એટલે કે સોલાર રેડિયેશનને માપવું એ કોઈ રમત વાત નથી. આના માટે બહુ જ ઉચ્ચ સ્તરના ધારાધોરણો જાળવવા પડે છે. તો ચાલો આ સ્ટાન્ડર્ડ્સ અને વર્ગીકરણને એકદમ સરળ અને પદ્ધતિસર રીતે ડીકોડ કરીએ. ઓકે, ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ થાય કે સૌર કિરણોત્સર્ગ માપતા આ સાધનોની ચોક્કસ ગુણવત્તા આખરે નક્કી કઈ રીતે થાય છે? જ્યારે મોટા પાયા પર એટલે કે કરોડો રૂપિયાના મેગા સોલાર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોય ત્યારે સૂર્યપ્રકાશનું માપન કરતા આ પાયરેનોમીટર્સ 100% સચોટ હોવા જોઈએ, બરાબર ને? પણ આ સચોટતા નક્કી કરે છે કોણ? એની પાછળનું સાયન્સ શું છે? આ સમજવા માટે આપણે એવા નિયમો જોવા પડશે જે આ સાધનોને એક ગ્રેડ આપે છે. આ પાયાના પ્રશ્નનો જવાબ સીધો જ આ અધિકૃત દસ્તાવેજમાં છુપાયેલો છે. આ મૂળ લખાણ જ સ્પષ્ટ કરે છે કે પાયરેનોમીટરના વર્ગીકરણ માટે ચોક્કસ કયા નિયમો લાગુ પડે છે. કોઈપણ વૈજ્ઞાનિક સાધનના ગ્રેડિંગ માટે આવા પાવરફુલ અને ટેકનિકલ માપદંડો હોવા એકદમ જરૂરી છે. આનાથી એ સાબિત થાય છે કે પાયરેનોમીટરનું વર્ગીકરણ કોઈ હવામાં કરેલો અંદાજ નથી, પણ એક શુદ્ધ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આમાં લખાયેલો એક શબ્દ સાધનની ગુણવત્તા ચકાસવા માટેનો અત્યંત કડક નિયમ છે. તો અહીં સૌથી અગત્યનો મુદ્દો એ આવે છે કે આ બધી જ પ્રક્રિયા કયા ચોક્કસ માળખા નીચે થાય છે? એનો સીધો જવાબ છે ISO 9060. આ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે અને અન્ય ટેકનિકલ વાતોમાં આગળ વધતા પહેલા આ નામને મગજમાં બરાબર ફિટ કરી લેવું જોઈએ. આનું પ્રેક્ટિકલ મહત્વ શું છે? જો આના કારણે જ ગુજરાતમાં લેવાયેલું સોલાર એનર્જીનું માપન અને છેક જર્મનીમાં લેવાયેલું માપન એકબીજા સાથે ચોકસાઈથી સરખાવી શકાય છે. જો આ સ્ટાન્ડર્ડ ના હોત ને તો દરેક કંપની પોતાના અલગ નિયમો બનાવત અને ગ્લોબલ સોલાર ડેટામાં કોઈ જ ભરોસો ના રહેત. એટલે આ સ્ટાન્ડર્ડ જ આખી સિસ્ટમનો મજબૂત પાયો છે. હવે જુઓ, આ સ્ટાન્ડર્ડ ખરેખર કયા પરિમાણો પર સાધનને ચકાસે છે તે સમજવું બહુ જ રોમાંચક છે. આમાં કુલ 8 અત્યંત કડક માપદંડો છે. રિસ્પોન્સ ટાઈમ, થર્મલ ઇફેક્ટ, નોન સ્ટેબિલિટી, નોન લિનિયારિટી, ડાયરેક્શનલ રિસ્પોન્સ, સ્પેક્ટ્રલ રિસ્પોન્સ, ટેમ્પરેચર રિસ્પોન્સ અને કેલિબ્રેશન. જરા વિચારો, આકાશમાંથી પસાર થતા એક સામાન્ય વાદળને કારણે તાપમાનમાં જે ફેરફાર થાય ને એ પણ આ સાધનની કેટલી ચોકસાઈથી નોંધવો પડે. થર્મલ ઇફેક્ટ અને ટેમ્પરેચર રિસ્પોન્સ જેવા પરિમાણો એ જ તો સુનિશ્ચિત કરે છે કે સાધન ગમે તેવા વાતાવરણમાં એકદમ સ્ટેબલ રહે. કોઈપણ પાયરેનોમીટરને સર્ટિફાઈડ થવું હોય તો આ 8 કઠોર કસોટીઓમાંથી પાર ઉતરવું જ પડે. હવે આગળ જોઈએ કે આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. પહેલા 8 કડક માપદંડોના આધારે પાયરેનોમીટરને 3 મુખ્ય ક્લાસમાં વહેંચવામાં આવે છે: ક્લાસ A, ક્લાસ B અને ક્લાસ C. પણ આપણને તરત વિચાર આવે કે આ 3 અલગ અલગ ક્લાસ શું કામ? કારણ કે દરેક પ્રોજેક્ટની ડિમાન્ડ અલગ અલગ હોય છે. જેમ રોજિંદા ઉપયોગ માટે લેબોરેટરીમાં વપરાતો અત્યંત મોંઘો અને સેન્સિટિવ વજન કાંટો નથી જોઈતો, એક સાધારણ કાંટાથી કામ ચાલી જાય છે, બરાબર? એવી જ રીતે દરેક સોલર પ્રોજેક્ટને સૌથી મોંઘા અને હાઈ એન્ડ ક્લાસ A સાધનની જરૂર હોતી નથી. આ સ્ટેપ બાય સ્ટેપ ક્લાસિફિકેશન એ નક્કી કરવામાં બહુ મદદરૂપ થાય છે કે પ્રોજેક્ટ માટે કયું સાધન પરફેક્ટ રહેશે અને આર્થિક રીતે પણ પોસાશે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી તો રોજે રોજ અપડેટ થતી રહે છે. એટલે નવા ISO 9060 નિયમો મુજબ આ વર્ગીકરણમાં એક નવો અને ખાસ સબક્લાસ ઉમેરવામાં આવ્યો છે, જેને સ્પેક્ટ્રલી ફ્લેટ પાયરેનોમીટર કહેવાય છે. આ એક બહુ જ અગત્યનું અપડેટ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એવા એડવાન્સ્ડ સાધનો છે જે સૂર્યપ્રકાશની તમામ તરંગલંબાઈને, પછી તે લાલ હોય, વાદળી હોય કે અલ્ટ્રાવાયોલેટ, એક સમાન રીતે માપે છે. આનાથી રિઝલ્ટ એકદમ સચોટ મળે છે. આ સુધારો એ વાતની સાબિતી છે કે ગ્લોબલ સોલાર માપનની પદ્ધતિઓ હવે કેટલી ઝીણવટભરી બની રહી છે. આ નવો સબક્લાસ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને એક અલગ જ અને વધુ વિશ્વસનીય ઓળખ આપે છે. તો હવે આખી ચર્ચાને એક પ્રેક્ટિકલ સિનારીઓ સાથે જોડીએ. માની લો કે કોઈ અત્યંત હાઈ રિસ્ક અને કરોડો રૂપિયાનો મેગા સોલાર પ્રોજેક્ટ લગાવવાનો છે. તો ત્યાં આમાંથી કયા ક્લાસનું પાયરેનોમીટર વાપરવું સૌથી યોગ્ય રહેશે? શું ત્યાં કોઈ બેઝિક માપન ચાલશે
કે પછી પેલા 8 કડક માપદંડોને 100% પાર કરનાર અને દરેક તરંગ લંબાઈને પરફેક્ટલી પકડનાર ક્લાસ એ સાધન જ જોઈશે? આ વર્ગીકરણ માત્ર ચોપડા પૂરતું સીમિત નથી, પરંતુ વાસ્તવિક દુનિયાના આવા અબજોના પ્રોજેક્ટ્સના નિર્ણયો પર સીધી અસર કરે છે. આ પ્રશ્નો પર ચોક્કસ વિચારવા જેવું છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.